નંદઘર વેરાન કેમ્પ બાળકોનું ભવિષ્ય ઘડતર કરતી આંગણવાડીઓમાં મોટી ઘટ જોવા મળી રહી છે। વાત મહાનગર ભાવનગરની છે કે જ્યાં અનેક વિસ્તારમાં આંગણવાડીઓનું નામું નિશાન નથી, તો જ્યાં ચાલે છે તે પણ ભાડાના મકાનમાં, જેના કારણે વારંવાર મકાન ખાલી કરવાનું હોવાથી બાળકોને તકલીફ પડી રહી છે। કરોડો રૂપિયાના તાઇફા કરતા તંત્ર પાસે આંગણવાડી માટે પણ જગ્યા નથી। સવાલો અનેક છે પણ તંત્રનો જવાબ ગોળ ગોળ છે। ત્યારે જુઓ શું થઈ રહ્યું છે આંગણવાડીને લઈને આ ખાસ અહેવાલમાં। ભાવનગરમાં બાળકોના પાયાના ઘડતર માટે બનાવાયેલી આંગણવાડીઓ આજે પોતાના જ અસ્તિત્વ સામે લડી રહી છે। સરકાર આંગણવાડીઓ પર કરોડો રૂપિયા ખર્ચે છે, પરંતુ અહીં વાસ્તવિકતા કંઈક અલગ જ છે। 7 લાખથી વધુ વસ્તી સામે જરૂરી 700 આંગણવાડીઓની જગ્યાએ માત્ર 316 જ કાર્યરત છે, એટલે કે 400 જેટલી મોટી ઘટ। આ મકાન ભાડાનું છે। હું 2015 થી જ્યારથી જોઈન્ટ થઈ છું ત્યારથી મારે અહીંયા નંદઘર હજી બન્યું નથી અને જગ્યા ફાળવે છે તો ત્યાં વિસ્તારમાંથી વિરોધ થાય છે, એટલે મારું આંગણવાડી ભાડાના મકાનમાં જ ચાલે છે। તકલીફ તો પડે જ તે, જે નંદઘરમાં જે બધી સગવડતા છે એ સગવડતા તો ભાડાના મકાનમાં મળવાની નથી જ તે, એટલે બાળકોને જેટલી અમે પ્રવૃત્તિ કરાવીએ એટલી અમે કરાવીએ છીએ, પણ તકલીફ તો પડે જ છે। 94 આંગણવાડીઓ તો 10-10 વર્ષ જૂના ભાડાના મકાનોમાં ચાલી રહી છે। વારંવાર મકાન બદલાતા બાળકોને હાલાકી પડે છે, પ્રવૃત્તિઓ માટે જગ્યા નથી, રમતગમતના સાધનો તૂટેલા છે। અત્યારે સ્થિતિ બહુ અહીંયા ખરાબ છે। છોકરા બહાર નાસ્તો કરી નથી શકતા, બહાર રમાડવા કાઢે તો દુર્ગંધ અતિશય આવે છે। સરકારે અત્યારે કર્યું છે નંદઘર, બહુ ભવિષ્ય માટે સારું છે છોકરાઓના, પણ પડખે જ ન્યુસન છે, બરોબર? તો છોકરા કઈ રીતે બહાર રમે, કઈ રીતે ભણે, કઈ રીતે એનું ઘડતર થાય, એ એક ધ્યાન દેવાની સરકારને જરૂર છે। બહુ ખરાબ સ્થિતિ છે, છોકરા માંદા પડવાનો ડર રહે છે અને બહાર રમી નથી શકતા। નાસ્તો લઈને આવે પણ નાસ્તો અહીંયા પણ આવે છે, બધું સારું છે, પણ હવે બહાર કઈ રીતે નાસ્તો કરી શકે છોકરાને, કઈ રીતે રમી શકે, એ બહુ તકલીફ વાળું છે। કેટલીક આંગણવાડીઓ જાહેર શૌચાલયોની બાજુમાં બનાવવામાં આવી છે। પશ્ચિમ વિસ્તારમાં વડવાપાદર અને પૂર્વમાં મોમનાવાડમાં આવેલી આંગણવાડીઓમાં દુર્ગંધ અને અસ્વચ્છતા બાળકોના આરોગ્યને જોખમમાં મૂકી રહી છે। સ્થાનિક વિરોધ છતાં આવું નિર્માણ કેમ? કમનસીબે આ શાસકો, આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ નબળા અધિકારી અને કોન્ટ્રાક્ટરો બધાને પૈસા ખાવા છે, માલ ખાવા છે, આપણી આવતી ભવિષ્ય પેઢીનો જરા પણ વિચાર નથી કરવો। નામ નંદઘર આપે છે, કૃષ્ણનું ઘર, અને એની બાજુમાં તમારા ઘરે તમે મંદિર હોય તો બાજુમાં તમે સંડાસ બાથરૂમ બનાવો ને, કેમ ત્યાં નથી બનાવતા? આ બાળકો આપણા પ્રભુ કહેવાય, ભગવાન કહેવાય, જેને આપણે ભગવાનનું સ્વરૂપ આપીએ છીએ, એ ટોયલેટ, સંડાસ બાથરૂમ હોય એની બાજુમાં ભણવા આવે। આ પરિસ્થિતિ છે, ત્યારે હું એવું માનું આ શાસકો, આ અધિકારી અને આ બધા કોન્ટ્રાક્ટરો જેટલા છે ભાવનગરના, આ બધાય ફક્ત પૈસા ખાવામાં રસ છે। આપણે ભાડાના મકાનોમાં ત્યાં જ છે કે જે આપણી પાસે જગ્યા અવેલેબલ નથી, અને એની માટે અમારું સર્ચ શરૂ છે અત્યારે કે આપણને નિયર બાય આપણને પોતાનો મહાનગરપાલિકાનો પ્લોટ મળી જાય। આ ઉપરાંત હવે અત્યારે એ પણ એક તપાસ ચાલુ કરી છે કે કોઈ પણ શાળામાંથી આપણને જો કોઈ ખૂણો મળતો હોય તો ભાડાની આંગણવાડી આપણે બંધ કરીને જે તે આંગણવાડીનું બાંધકામ થઈ શકે। મુખ્ય જે અત્યારે ભાડામાં ચાલે છે એનું મેઇન કારણ એ જ છે કે આપણી પાસે જગ્યાના પ્રશ્ન છે। 2 આંગણવાડીઓ પૈકી એક આંગણવાડીમાં તો અગાઉ એકવાર દિવાલ કરવામાં આવેલી હતી, તેમ છતાંય જે અત્યારે પ્રશ્ન ઉપસ્થિત થયો છે એટલે એની સઘન સાફ સફાઈ માટે વિભાગોને સૂચના આપી દેવામાં આવી છે। બાળકોના શારીરિક અને માનસિક વિકાસ માટે આંગણવાડી અનિવાર્ય છે, પરંતુ ભાવનગરમાં ઘટ અને અસુવિધાઓ બાળકના ભવિષ્યને પ્રશ્નાર્થમાં મૂકી રહી છે। સરકારના વાયદા અને વાસ્તવિકતા વચ્ચેનું અંતર ક્યારે પૂરાશે? આ પ્રશ્ન અહીંના માતા પિતાના મનમાં છે। નવનીત દલવાડી, ઝી મીડિયા, ભાવનગર। જોતા રહો